તારો રે ભરો મને ભારી. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય બોડીવાળા મેલડીમાં. તો હાલ મિત્રો અત્યારે આપણે કહેવાય ને કે સેજળથી નજદીક આવેલું, જો કે આપણે ભોયરા હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને સોર વડલાવાળા હનુમાનજી મહારાજના દર્શન કર્યા. ત્યારબાદ એક લોકેશનમાં શ્રી બોડીવાળા મેલડીમાં જ્યાં માતાજીનું લોકેશન આવ્યું છે. તો હાલમાં તો અત્યારે અમે માનો કે આ આશ્રમે પહોંચી ગયા છે બોડીવાળા મેલડી માતાજીના. અને હા મિત્રો, અહીંના મહંત શ્રી કહેવાય છે કે કૈલાસગીરી બાપુ એક સ્વભાવના કાંઈ ઘટેની મજા આવે, કપમાં પાણી પીર્યા છે, ચા પાણી પીધા, આનંદ કર્યો. ત્યારબાદ મેં કીધું બાપુ વિડીયો હતા કે કાંઈ વાંધો નહીં, બનાવી લો. તો ચાલો મિત્રો, અત્યારે હું તમને મેલડી માતાજીના દર્શન કરાવવા જઈ રહ્યો છું. અને અહીંયા એક વાય છે, એ વાયના પણ હું તમને દર્શન કરાવીશ. અને મહંત શ્રી કહેવાય છે ને કે કૈલાસગીરી બાપુ, એના પણ હું તમને દર્શન કરાવું. અને એક વિશાળ જગ્યા, પટાંગળ જગ્યા અને જોરદાર પ્રકૃતિના ખોળામાં કાંઈ ઘટીને જોઈ શકો તમે. ફરતી આમ પવન શીખ્યું અને ઘેરઘોર જંગલની બરોબર એક્ઝેક્ટ અંદર આવેલું આ માતાજીનું મંદિર. તો ચાલો ત્યારે જય શ્રી રામ, દર્શન કરાવું માતાજીના. શ્રી રામ મિત્રો, આ છે બોવડીવાળા મેલડી માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે. પહેલાં તો આવો એટલે તમને આવી એક સુંદર મજાનો વડલો દેખાશે, એની પાસે આપણે ગાડી પાર્ક કરી નાખી છે, જોઈ શકો છો તમે. આપણી માણકી છે. ને અત્યારે મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી મેલડી માતાજીના, કાંઈ ઘટે નહીં મિત્રો. અને હા મિત્રો, કહેવાય છે કે આ બોવડીવાળા મેલડી માતાજી જોઈ શકો છો તમે. આ ઘેરઘૂર આવી સુંદર મજાની બહુ જૂની બોવડી લાગે છે મિત્રો, જોઈ શકો છો તમે, જ્યાં માતાજીની સ્થાપના કરવામાં આવેલી છે. અને મિત્રો હા, પહેલાં તો હું તમને આ કુઈના દર્શન કરાવવા જઈ રહ્યો છું, જોઈ શકો છો તમે. આ છે શ્રી મેલડી માતાજીના મંદિરની અંદર આવેલી આવી એક સુંદર મજાની કુઈ. અને હા મિત્રો, ત્યારબાદ આ બોવડીની નીચે એક માતાજીનું આવું એક સુંદર મજાનું ત્રિશૂળ પણ ખોડવામાં આવેલું છે, જોઈ શકો છો તમે. જય હો માતાજી, જય હો મારી મા જોગણી, જય હો, જય શ્રી રામ, જય શ્રી રામ, જય માતાજી. જોઈ શકો છો તમે. આ છે એક સુંદર મજાની બોરડી, એના પણ તમે દર્શન કર્યા છો. ત્યારબાદ મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી મેલડી માતાજીના, જોઈ શકો છો તમે. આવું એક સુંદર મજાનું માં મેલડી માતાજીનું મંદિર જોઈ શકો છો તમે. જય હો મા જગદંબા જોગણી, અમે જપીએ તિહારોએ જાપ, મારી અખંડ તારા દીવા બળે, મારી પરસાનો નહીં કોઈ પાર. જો હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી બોરડીવાળા મેલડી માતાજીના, જોઈ શકો છો તમે મિત્રો. આ છે બોવડીવાળા મેલડી માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર, જોઈ શકો છો તમે. વિશાળ જગ્યા, પટાંગળ જગ્યા. જય હો મા મેલડી, જય જગદંબા માતું જોગણી, અમે જપીએ તિહારોએ જાપ, મારી અખંડ તારા દીવા બળે, મારી પરસાનો નહીં કોઈ પાર. હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી બોરડીવાળા મેલડી માતાજીના, જોઈ શકો છો તમે મિત્રો. માતાજીની આવી એક સુંદર મજાની મૂર્તિ, અને લાગે છે કે આ મિત્રો જૂની મૂર્તિ આવડિયા લાગે છે, જોઈ શકો તમે. બાપુએ પણ મસ્ત મજાનો ત્રિશૂળ સાથે શણગાર કરવામાં આવેલો છે, જોરદાર, કાંઈ ઘટે નહીં, જોઈ શકો છો તમે. અને આવું સુંદર મજાનું આ મેલડી માતાજીનું મંદિર જોઈ શકો છો તમે. જય હો મા મેલડી, જય જગદંબા માતું જોગણી, અમે જપીએ તિહારાએ જાપ, મારી અખંડ તારા દીવા બળે, મારી પરસાનો નહીં કોઈ પાર. જોઈ શકો છો મિત્રો. આવું એક સુંદર મજાનું મા મેલડીમાંનું મંદિર, વિશાળ જગ્યા, પટાંગળ જગ્યા અને ઘેરઘૂર ડુંગરામાં આવેલું આ મેલડી માતાજીનું મંદિર જોઈ શકો છો તમે. હાલ મિત્રો અત્યારે હું આ આશ્રમની અંદર આવેલું આ એક કહેવાય છે ને કે બાપુની રસોડા રૂમ, રોટલી કાંઈ મેલડી માતાજીના દર્શન કર્યા બાદ તમે અહીંયા આવશો એટલે તમને ઠંડુ પાણી મસ્ત મજાનું કાંઈ ઘટેની મીઠું પાણી પણ મળશે. ને સામે જે જઈ રહ્યા છે તે છે કૈલાસગીરી બાપુ, કાંઈ ઘટેની મિત્રો, જોઈ શકો છો. આવી એક વિશાળ જગ્યા, પટાંગળ જગ્યા જોઈ શકો છો તમે. અહીંયા બાપુ એક મસ્ત મજાનો પાણીનો ટાંકો પણ બનાવેલો છે, અને મેં પણ પાણી પીધું, આનંદ કર્યું છે. અને આ જોઈ શકો ઘણા પણ અહીંયા બાપુએ વૃક્ષ વાવેલા છે, એના પણ તમે દર્શન કરી રહ્યા છો, જોઈ શકો છો તમે. હા મિત્રો, ત્યારે હું તમને બાપુના રસોડામાં દર્શન કર્યા. અહીંયા આપણે પ્રયાગગીરી બાપુ છે, એ જે રસોઈ પાણી બનાવી રહ્યો છે. બાપુ ઓમ નમો નારાયણ, સીતારામ, જઈ શકો છો. શું છે બાપુ આને તમારું નામ જણાવો બાપુ? પ્રયાગગીરી બાપુ. પ્રયાગગીરી બાપુ, વાહ ભાઈ વાહ. આપણે અહીંયા પ્રયાગગીરી બાપુ જે રસોઈ પાણી બનાવી રહ્યા છે, જોઈ શકો તમે. આ આશ્રમની અંદર આવેલું આવું એક
સુંદર મજાનું રસોડું કહેવાય છે ને કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. મિત્રો જોઈ શકો તો આ પણ બાપુની બેઠક રૂમ લાગે છે. અને માં મેલડીમાંનો આવો એક સુંદર મજાનો અહીંયા બાપુએ ફોટો પણ રાખવામાં આવેલો છે. અને માં સામુંડમાનો આવો એક સુંદર મજાનો ફોટો, મહાકાલનો અને રામ દરબારનો પણ અહીંયા એક મસ્ત મજાનો ફોટો રાખેલો આવેલો છે. અને આ બાપુની રૂમ અંદર પેક છે કે ના આપણે પરમિશન છે એની જોઈ શકો છો તમે. આવી એક સુંદર મજાની બાપુની બેઠક, એના બેઠક રૂમ એના પણ તમે દર્શન કરી હશો. ને ચાલો મિત્રો ત્યારે આપણે બાપુના દર્શન કરાવવા હું તમને ટૂંક સમયમાં જઈ રહ્યો છું. જોઈ શકો છો તમે આવી એક વિશાળ જગ્યા, આવી એક પટાંગણ જગ્યા, બાપુની રૂમ, સામે છે ડુંગરો દેખાય છે, સામે જે બાપુ એક મસ્ત મજાનો શેડ બનાવેલો છે એના પણ તમે દર્શન કર્યા છો. ને અત્યારે અહીંના મહંત શ્રી જે આ જગ્યાનો પૂરો કારોબાર સંભાળે એવા કૈલાસગીરી બાપુ, બાપુ નમો નારાયણ, જય માતાજી, જય સીતારામ, સીતારામ. અહીંના મહંત શ્રી કૈલાસગીરી બાપુ કાંઈ ઘટે નહીં, જોકે ચા પાણી પીધા, આનંદ કર્યો બાપુ અરે મજા કરી. અને ત્યારબાદ જોઈ શકો છો તમે આ આશ્રમની અંદર આવેલી અહીંયા કે ભાઈ છે કે ડુંગળી બાપુએ પણ વાવેલી છે, 2-3 કલમું ને ઘણા પણ ફૂલઝાડ અને ઘણા પણ વૃક્ષ વાવેલા બાપુએ, એના પણ તમે દર્શન કરી રહ્યા છો, જોઈ શકો છો તમે મિત્રો. અને ત્યારબાદ આ જગ્યા વિશે જો આપણને બાપુ થોડુંક જણાવશે તો આપણે જાણશું, નકર પછી આ વિડીયોને વિરામ આપશું. જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં વિશાળ જગ્યા. મિત્રો જ્યારે પણ તમે સાવરકુંડલા સાઈડ ને સાવરકુંડલાથી આવતા કહેવાય છે કે પીઠોડીની બાજુમાં સેંજળ ગામ ને સેંજળ ગામની થોડુંક નજદીક 3 થી 4 કિલોમીટરની રેન્જમાં આવેલું આ એક બોરડીવાળા મેલડી માતાજીનું મંદિર તો અવશ્ય મુલાકાત તમે લેજો. ચાલો ત્યારે બાપુ પાસે 2 મિનિટ બેસી. જય શ્રી રામ, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ ને જય બોરડીવાળા મેલડી માતાજી. તો હાલ મિત્રો અત્યારે આપણે બોરડીવાળા મેલડી માતાજીના આશ્રમમાં બેઠા છીએ ને આપણી સાથે બેઠા છીએ કે કૈલાસગીરી બાપુ, કાંઈ ઘટેની સ્વભાવના. મિત્રો જ્યારે પણ મેં તમને કીધું ને કે જ્યારે પણ તમે સેંજળમાં આવો ને તો સેંજળની નજદીક આવેલું આ માતાજીનું એક મસ્ત મજાનું મંદિર છે અને અહીંના મહંત શ્રી કહેવાય છે કે કૈલાસગીરી બાપુ. તો મિત્રો આ આશ્રમ વિશે, આ માતાજી વિશે અને થોડુંક આપણે બાપુ પાસે જાણવાનું પ્રયત્ન કરશું. કે બાપુ પહેલા તો તમારા શરણોમાં કોટી કોટી વંદન. હવે આ માતાજી વિશે અમને થોડુંક જણાવો કે ઘેર ગુર ડુંગરામાં બેઠા છે માતાજી તો ઘણા સમયથી અહીંયા બેઠા છે. કોઈ કહેતું નથી કે આ માતાજી આજકાલના બેઠા. 400 વર્ષ તો બોરડીના ત્યાં છે. આ બોરડીના 400 વર્ષ. કેટલા વર્ષ? 400 વર્ષ. એટલે પુરાની માતાજી છે. કોઈ બહાર્યા છે એમ કોઈને ખબર છે નહીં હજી સુધીમાં. કારણ કે ઝાડવું અવડું છે. આ તો જંગલ છે. આ જંગલ છે. આપણે જૂની માતાજીની જે મૂર્તિ છે એ જૂની ને જૂની જે નીચે છે તેને દર્શન કરાવ્યા. એ જૂની મૂર્તિ. અને ઉપર છે એ મૂર્તિ આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બેહારેલા. એ માતાજીના મૂર્તિનો કેટલો સમય થયો છે અંદાજે? એને લગભગ 20 વર્ષ થયા. 20 વર્ષ થઈ ગયા છે એ મૂર્તિને. મારે હવે ને અહીંયા 24-25 વર્ષ થયા. વાહ બાપુ વાહ. શૂન્યમાંથી આખો આશ્રમ કાવડ લઈને પાણી ભરતો હોય. વાહ બાપુ વાહ. એટલે તમે આવલી જે કુઈ આપણે દર્શન કરાવ્યા દર્શક મિત્રોને, જ્યાં કુઈ તમે હતી એ કુઈ તો પછી ગાવે. પછી ગાવે તમે આવ્યા પછી બધું હું આવ્યા પછી જ અહીંયા. વાહ ભાઈ વાહ. કોઈ વસ્તુ હતી ને બોરડી માતાજી હતા. બીજું અહીં કઈ હતું નહીં. વાહ બાપુ વાહ. આ શૂન્યમાંથી સર્જન આખો આશ્રમ કર્યો અને અહીંયા પગે. વાહ બાપુ વાહ. બાપુ આ મિત્રો બાપુએ ઘણી પણ આશ્રમમાં પ્રગતિ કરી છે અને ઘણું પણ કહેવાય છે ને કે તમે આવો એટલે પ્રકૃતિના ખોળામાં કાંઈ ઘટે નહીં, આનંદ આવે. અવશ્ય કોક દી ભૂલા પડજો, બરોબર ને બાપુ? શું છે બીજું કયો નવીનમાં તમે કઈ જણાવવા માંગતો હતો કયો? મોજ મસ્તી મારી જંગલની અંદર આનંદ કરીએ. વાહ ભાઈ વાહ. માતાજી હોય ને જરૂર શું હોય. વાહ ભાઈ વાહ. મજા કરીએ, આનંદ કરીએ. વાહ ભાઈ વાહ. તો બાપુ મિત્રો, તો બાપુએ આપણને માતાજી વિશે ઘણું જણાવ્યું છે કે બાપુને પણ અહીંયા 100 થી 25 વર્ષ થઈ ગયા છે, બરોબર? તો અત્યારે આપણે વિરામ આપીએ. જો આવા સ્થળ અને આવી જગ્યા જોવા તમે માંગતા હોય તો અત્યારે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તારે જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ અને જય બોરડીવાળા મેલડી માતાજી.